જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? આજે હું તમારા માટે ગરમા ગરમ કડક ચાયની રેસીપી લઈને આવી છું. સવારમાં આવી કડક ચાય મળી જાય તો દિલ અને દિમાગ એકદમ ફ્રેશ થઈ જાય. સાચી વાત છે ને? તો મારા વિડીયોને જરૂરથી તમે એન્ડ સુધી જોજો. બહુ મજા આવશે તમને દોસ્તો, અને ઘણા બધા સિક્રેટ હું તમને બતાવવાની છું. 2 કપ ચા બનાવવા માટે 3 લવિંગ અને 3 એલાયચી લીધેલા છે. 1 ઇંચ આદુને આવી રીતે ટુકડા કરી લીધેલા છે. અને ચાયને ટેસ્ટી બનાવવા માટે હંમેશા આદુને આપણે કૂટીને જ ઉપયોગ કરવાનો છે, તો જ આપણી ચા એકદમ ટેસ્ટી બનશે અને આદુનો ટેસ્ટ આપણા ચાયમાં આવશે. 3 લવિંગ અને આદુને આપણે આવી રીતે કૂટી લીધેલા છે. તેને હવે એક બાઉલમાં કાઢી લઈશું. મને તો આદુવાળી ચા બહુ જ ભાવે, અને એમાં પણ હવે એકદમ વરસાદનું મોસમ થઈ ગયું છે, તો આવી ગરમા ગરમ ચા તો મજા પડી જાય દોસ્તો. 3 એલાયચીને પણ આપણે કૂટી લેવાની છે. અને ચાયની ટેસ્ટી બનાવવા માટે ઘણી એવી નાની નાની બાબતો છે જેનું આપણે ધ્યાન રાખશું તો ચા આપણી બજાર જેવી જ ટેસ્ટી બનશે. પાણીને કેટલું ઉકળવા દેવું છે, ચા પત્તી ક્યારે નાખવાની છે, સુગર ક્યારે નાખવાની છે, દૂધ ક્યારે નાખવાનું છે અને કયું દૂધ નાખવાનું છે, તો એવી બધી નાની નાની બાબતો આપને ખબર હશે તો ચોક્કસથી ચાય આપણી બજાર જેવી જ ટેસ્ટી અને કડક બનશે. તો આજે હું તમને એ જ બધું બતાવીશ અને સમજાવીશ દોસ્તો, અને જે પણ મારો એક્સપિરિયન્સ છે તમારી સાથે શેર કરીશ. આપણી એલાયચી પણ સરસ રીતે કૂટાઈ ગઈ છે. ગેસની ફ્લેમ ઓન કરી છે અને એક સોસ પેનમાં જે કપ હું ચા બનાવવાની છું તે જ કપથી તે જ માપે મેં પાણી એડ કર્યું છે, 2 કપ જેટલું. એકદમ ફૂલ ફ્લેમ પર આપણે પાણીને ઉકળવા દેવાનું છે. પાણી સરસ રીતે ઉકળી જાય ને પછી જ આપણે તેમાં આદુની પેસ્ટ એડ કરશું. એક મિનિટ માટે આપણે પાણીને ઉકળવા દેવાનું છે, જેથી આદુ અને લવિંગનું જે ફ્લેવર છે ને તે પાણીમાં મિક્સ થઈ જાય. તમે જોઈ શકો છો આદુ અને લવિંગ એનો જે પણ કલર છે તે પાણીમાં એકદમ નીકળી ગયો છે. હવે આપણે તેમાં 1 ટેબલ સ્પૂન જેટલી ચાય પત્તી એડ કરી દીધી છે. મને કડક ચાય ભાવે છે તો ચાય પત્તીનું પ્રમાણ મેં થોડુંક વધારે રાખ્યું છે. હવે 2 થી 3 મિનિટ માટે આપણે ઉકળવા દઈશું, જેથી ચાય પત્તીનો કલર અને તેનો ટેસ્ટ સરસ મજાનો આવી જાય. બજારમાં જે ચાય બને છે ને તે આખો દિવસ તપેલામાં ઉકળતી હોય છે, એટલા માટે તેનો ટેસ્ટ એકદમ કડક આવે છે અને રબડી જેવી ચા બને છે. 2 ટેબલ સ્પૂન જેટલી મેં સુગર એડ કરી છે. તમે તમારા સ્વાદ પ્રમાણે તમે સુગર એડ કરી શકો છો. હવે 1 થી 2 મિનિટ માટે આપણે ચાયને ઉકળવા દઈશું. જેટલી ચા ઉકળશે તેટલી જ ચા આપણી એકદમ ટેસ્ટી બનશે અને રબડી જેવી બનશે. ચા ઉકળી ગઈ છે, તો હવે તેમાં ફૂલ ફેટ ભેંસનું મેં દૂધ લીધેલું છે 1 કપ જેટલું, તો તે એડ કરી દીધું છે. તમે ચાયમાં કયું દૂધ ઉપયોગ કરો છો તેનો પણ ચાયના દેખાવ અને ટેસ્ટમાં ફરક પડે છે. તમે ગાયનું દૂધ ઉપયોગ કરો છો તો ગાયના દૂધમાં ફેટ નથી હોતું અને તે પાતળું હોય છે, તો ચાય પણ પાતળી બનશે.
પણ બધાની ચોઈસ અલગ અલગ હોય છે. પણ રબડી જેવી ચા બનાવી છે તો ફૂલ ફેટવાળા દૂધનો જ ઉપયોગ કરવો. હવે લાસ્ટમાં આપણે એલાયચીને એડ કરવાની છે. જે કૂટી હતી એલાયચી તેને એડ કરવાની છે અને મિક્સ કરી લઈશું. એલાયચીને હંમેશા લાસ્ટમાં જ આપણે એડ કરવાની છે, જેથી તેની સુગંધ અને તેનો ટેસ્ટ ચાયમાં આવશે. તમે પહેલાંથી જ તમે એડ કરી દેશો ને એલાયચીને, તો ચા ઉકળશે, જેટલી ઉકળશે તેનો ટેસ્ટ જતો રહેશે. હવે ચાને સરસ રીતે ઉકળવા દેવાની છે અને ચમચાથી આપણે હલાવતા રહીશું. આપણી ચા બનીને એકદમ રેડી છે. તો દોસ્તો, તમને મારી આજની રેસીપી કેવી લાગી છે મને કમેન્ટ કરીને જણાવજો. અને મારી ચેનલ નિશા ઇઝીસ રેસીપી ગુજરાતીને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો પર લાઈક, કમેન્ટ અને હાઈપ કરજો. તમે તમારો કિંમતી ટાઈમ કાઢીને મારા વિડીયોને જોયો તે બદલ તમારો દિલથી આભાર. થેન્ક યુ સો મચ દોસ્તો.